થોડાક દિવસોથી આંતરજ્ઞાતિ અને પ્રેમ લગ્નનો કિસ્સો વિવાદમાં આવ્યો છે। ચૌધરી સમાજ અને રબારી સમાજ આમને સામને આવ્યા છે। તેવામાં કાલે ચૌધરી સમાજ અને રબારી સમાજ વચ્ચે સંમેલન યોજાયું હતું। હવે આ સંમેલનમાં લોકોએ વિરોધ કર્યો, પોતપોતાનો પક્ષ મૂક્યો। ત્યારબાદ તેઓ ઉણ ગામે મળ્યા। ઉણ ગામે તે લોકોએ તોડફોડ કરી, મારામારી કરી, હિંસાઓ કરી। હવે આ સમગ્ર મામલે જિલ્લા પોલીસ વડાનું એક નિવેદન સામે આવ્યું છે। તે નિવેદનમાં તેમણે કહ્યું છે કે જે લોકો આરોપીઓ હતા તે લોકો સામે કડક કાર્યવાહી થશે। હવે શું કાર્યવાહી થશે અને શું પોલીસ વડાએ કહ્યું છે તે આપણે સાંભળીશું। માહિતી મુજબ રૂની ગામે ચૌધરી સમાજની બેઠક પૂર્ણ થયા બાદ યુવાનો ઉન ગામે પહોંચ્યા હતા, જ્યાં ચર્ચાના બહાને એક ગાડી ગામમાં પ્રવેશી, પરંતુ અચાનક સ્થિતિ બગડી ગઈ હતી। રબારી સમાજના કેટલાક લોકોએ ગાડીમાં તોડફોડ કરતા મામલો ઉગ્ર બન્યો હતો। ત્યારબાદ બંને સમાજના ટોળા આમને સામને આવી ગયા હતા અને પથ્થરમારો શરૂ થયો। આ હિંસક અથડામણમાં ગામ લોકો સાથે પોલીસ કર્મીઓ પણ ઈજાગ્રસ્ત થયા હતા। પરિસ્થિતિ કાબૂમાં લેવા માટે પોલીસે લાઠીચાર્જ સાથે ટીયર ગેસના સેલ છોડ્યા હતા। હાલ ગામમાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે અને સ્થિતિને નિયંત્રણમાં લેવા પ્રયત્નો ચાલી રહ્યા છે। જિલ્લા પોલીસ વડાએ સ્પષ્ટ કર્યું છે કે હિંસા ફેલાવનાર કોઈને પણ બક્ષવામાં નહીં આવે અને કડક કાર્યવાહી કરવામાં આવશે। હવે નજર એ વાત પર છે કે પોલીસ ક્યારે અને કેટલા ઝડપથી દોષિતો સામે એક્શન લે છે। બનાસકાંઠા જિલ્લાના લગતના જિલ્લા વાવથરાના ભાબર પોલીસ સ્ટેશન વિસ્તારના રૂની ગામ ખાતે ચૌધરી સમાજનું જે સંમેલન થયું હતું, આ સંમેલનમાં કેટલાક વ્યક્તિઓ દ્વારા સમાજના યુવાનોની લોકોની ઉશ્કેરણી કરી, જે 2 વર્ષ પહેલાં એક ચૌધરી સમાજની દીકરી એક રબારી સમાજના દીકરા સાથે પરિણીત થઈ હતી, લગ્ન થયેલો હતો। તે દીકરીને પાછળ લાવવા માટે ઉશ્કેરણી થઈ। આ જે ફેમિલી છે તેનું ગામ બનાસકાંઠા જિલ્લાના ઓગળ તાલુકાના થરા પોલીસ સ્ટેશનના ઊન ખાતે આવે છે અને ઊન ખાતે આ ઉશ્કેરણી કરીને લોકોને લાવવામાં આવ્યા। આજે 1000થી પણ વધુ લોકોના જે ટોળા હતા તે ટોળા બહુ એગ્રેસિવ હતા। માહિતી મળ્યા પછી તાત્કાલિક પોલીસ તે જગ્યા ઉપર પહોંચી 2 થી 3 કલાક તેઓની સમજાવટ પણ કરવામાં આવી અને તેમ છતાં તેઓ દ્વારા ત્યાંથી વિખરાવા નથી આવ્યા। વોર્નિંગ આપ્યા પછી પણ પોલીસ ઉપર અને લોકો ઉપર પથ્થરમારા કરવામાં આવ્યો, લોખંડના પાઇપ લાકડીથી ધોકાથી મારવામાં આવ્યો। તો પોલીસ દ્વારા જે હળવો બળ પ્રયોગ છે તે કરવામાં આવ્યો, લાઠીચાર્જ કરવામાં આવ્યો અને ટીયર ગેસ સેલ છોડીને આ ટોળાને વિખેરવામાં આવેલ હતો। આ જે બનાવ બનેલ તેમાં 4 થી 5 પોલીસને ઇન્જુરી થયેલ છે અને જે ટોળા તરફથી પથ્થરમારો થયેલ છે, આ પથ્થરમારાના કારણે ટોળાના પણ કોઈ લોકોને ઇન્જુરી થયેલ છે। આ તમામ લોકોને સારવાર માટે પણ તજવીજ કરવામાં આવેલ છે। આ બનાવ અનુસંધાને અત્યારે ઊન ગામમાં અને જિલ્લામાં શાંતિ છે, કાયદો વ્યવસ્થા કંટ્રોલમાં છે અને બનાવના અનુસંધાને થરા પોલીસ સ્ટેશન ખાતે ગુના પણ દાખલ કરવામાં આવેલ છે, જે ગુનો ભારતીય ન્યાય સંહિતાના 109 અને 189 જેવા રાઇટિંગ અને અટેમ્પ્ટ ટુ મર્ડરના કલમ હેઠળ પોલીસ ઉપરના એસોલ્ટ, સરકારી કર્મચારીને રોકવાનો પ્રયાસ, આ કલમો હેઠળ દાખલ કરવામાં આવેલ છે। ગુનામાં 16 જેટલા નામજોગ આરોપી છે અને અન્ય 1000 લોકોનો ટોળા આરોપીમાં છે। 16માંથી 4 લોકોની અત્યારે અમારા પાસે અટકાયત કરવામાં આવેલ છે અને બાકી જે આરોપી છે તેઓની ઓળખાણ અને તેઓની અટકાયત માટે અત્યારે જુદા જુદા જે ટીમો છે તે બનાવવામાં આવેલ છે, જેમાં ડિવિઝન ખાતેથી 2 ટીમો અને એલસીબી એસઓજીની 2, આમ 4 ટીમ કામ કરી રહી છે। તમામ જે આસપાસના ગામ છે તેમાં શાંતતા સમિતિની મિટિંગ પણ શરૂ છે। જુદા જુદા સમાજના જે આગેવાન છે, ચૌધરી સમાજ હોય, રબારી સમાજ હોય, સામાજિક ધાર્મિક તમામ આગેવાનો દ્વારા અપીલ પણ કરવામાં આવી રહી છે। હું પણ આપના સૌના માધ્યમથી તમામ સમાજના, ખાસ કરીને ચૌધરી અને રબારી સમાજના લોકોને અપીલ કરું છું કે કોઈ પણ અફવાઓના ઉપર આપ વિશ્વાસ ના રાખો, કાયદા હાથમાં ના લો। જે પણ આપની કોઈ રજૂઆત હોય તો આપ અમારા પાસે આવીને અથવા જે પણ સામાજિક પ્રશ્નો તે સામાજિક રીતે સોલ્વ કરી શકો છો। કાયદા હાથમાં ન લેવા મારા તરફથી આપની વિનંતી અને સૂચન છે। અને અત્યારે જિલ્લાની પરિસ્થિતિ, કાયદાની વ્યવસ્થાની પરિસ્થિતિ સારી છે।